નમસ્તે મિત્રો, આજે અમે અમારા ગામની લાઇટિંગો તમને બતાડીશું અને અમારા ગામમાં રથયાત્રાનું આયોજન છે જે છઠ્ઠાના દિવસે છે ને તેની તારીખ છે 23, 24, 25 ને 26। નમસ્કાર દર્શક મિત્રો, જય જગજીવન બાપુ। આજે હું તમારા સૌની સાથે એક અત્યંત મહાન અને ઐતિહાસિક ખુશખબર શેર કરવા માટે આવ્યો છું। આપણા સૌના પૂજ્ય પરમ આદરણીય શ્રી જગજીવન બાપુના દિવ્ય આશીર્વાદથી એક ભવ્ય અને નવીન મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે અને હવે સમય આવી ગયો છે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો। આ અવસરને આપણે માત્ર એક દિવસ નહીં પણ 4 દિવસના મહાઉત્સવ તરીકે ઉજવવા જઈ રહ્યા છીએ। ભાગ 12 કાર્યક્રમની જાહેરાત અને મહત્વ। મિત્રો, આ પાવન મહોત્સવમાં અક્ષર સુદ ત્રીજ, ચોથ, પાંચમા અને છઠ આ 4 દિવસ સુધી આ છે તેમની દિવ્ય મૂર્તિની શાસ્ત્રોક્ત પ્રાણ પ્રતિષ્ઠા। આ માત્ર એક ધાર્મિક ક્રિયા નથી પણ આપણા સૌના પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણની પરાકાષ્ઠા છે જે હવે સાકાર થઈ રહી છે। આ 4 દિવસ દરમિયાન શું શું થવાનું છે તેની એક ઝલક જોઈ લો। પ્રથમ દિવસ ત્રીજ, ભવ્ય પદયાત્રા, યજ્ઞની શરૂઆત અને સાંજે સંતવાણીનો કાર્યક્રમ। મધ્ય દિવસો ચોથ અને પાંચમ, શાસ્ત્રોક્ત વિધિઓ, મહાપૂજા, ધર્મસભા અને ભજન કીર્તનનો અવિરત પ્રવાહ। પાંચમની રાત્રે દૂર ગામે ગામથી પાલખીઓ આવશે, તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। તેજમ રાત્રે 12 વાગ્યે મહાઆરતીનો કાર્યક્રમ થશે। તેમ જ આખી રાત બાપુના ભજન કીર્તન, રાસ ગરબા ધૂમ સાથે મંડળી જામશે। છઠના દિવસે ભવ્ય રથયાત્રા નીકળશે જે પરમ પૂજ્ય શ્રી જગજીવન બાપુના આશ્રમથી આરંભ થાય અને સમુદ્ર સુધી જશે, જેમાં વિમાન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે। અત્યારે આપ જોઈ શકો છો આખા ગામની અંદર શણગાર કરવામાં આવ્યો છે, જેમાં સિરીઝ લાઇટિંગ તેમજ અવનવા પ્રકારના લાઇટિંગ લગાવવામાં આવી છે। આશરે 1 લાખથી પણ વધુ ભાવિક ભક્તો આવવાની અનુમાન છે, કારણ કે આ ગુજરાતનો નંબર 1 મેળો થવા જઈ રહ્યો છે। સિંહ, વાઘ, ભાલુ જેવા સ્ટેચ્યુ પર મૂકવામાં આવેલા છે જે બાળકોને ખૂબ ગમશે, તો તમારા બાળકને સાથે લાવી એકવાર અવશ્ય પધારજો। લોકેશનની વાત કરીએ તો ગામ સીમરધામ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ, ઉના થઈ દેલવાડા થઈ અને ખાન ખજૂદરા અને સીમર આશરે 70 કિલોમીટર ઉનાથી થાય છે, તેમજ ઉનાથી સામતેર, ગરાડ મોટા અને સીમર તે રસ્તેથી પણ આવી શકાય છે। બંને રસ્તા સરખા જ છે, જે અનુકૂળ લાગે તે રસ્તે આવી શકાય છે। સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। મને આશા છે કે તમને આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હશે અથવા તમને મજા આવી હશે। જો તમને આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। તમારી એક લાઈક મને આવા વધુ સારા વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે। તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયોને શેર જરૂર કરજો
જેથી આ ઉપયોગી માહિતી તેમના સુધી પણ પહોંચી શકે. અને કોમેન્ટ કરીને મને જણાવો કે તમને આ વિડીયોના કયો ભાગ સૌથી વધુ ગમ્યો અથવા તમારો કોઈ સવાલ હોય તો તે પણ પૂછી શકો છો. છેલ્લે, જો તમે મારી ચેનલ પર નવા છો તો એવા જ રસપ્રદ અને માહિતીપ્રદ વિડીયો નિયમિતપણે જોવા માટે મારી ચેનલને મહેકબા વ્લોગ્સ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય. આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો. આભાર.